ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા કોમી એકતા અને ભાઈચારાની ભાવના સાથે યોજાય તે હેતુસર પોલીસ વિભાગ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. ભાવનગર રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી તથા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ શહેરના ઘોઘાગેટ ચોક ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. રક્તદાન કેમ્પમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, પોલીસ અધિકારીઓ, જવાનોએ બહોળી સંખ્યામાં રક્તદાન કરી પુણ્યનું કાર્ય કર્યું હતું. આજરોજ જે છે 16 જુલાઈએ 41મી રથયાત્રા છે ભાવનગરમાં. એના પૂર્વ તૈયારીના ભાગરૂપે એક કોમી એકતા અને શાંતિનો મેસેજ આપવા માટે અમારા આઈજી સાહેબનું માર્ગદર્શન હેઠળ એના ખાસ સૂચના હિસાબથી આજે અમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે ઘોઘાગેટ ચોકી પાસે. એમાં જે છે ભાવનગર બ્લડ બેંક જે ટ્રસ્ટ છે એમાં અમે સહકાર આપે છે. એમાં જે છે બહુ મોટો જે છે અમે સહકાર મળે છે બધા આગેવાનોના, બધા સમાજના લોકોના. એમાં અમારા દરેક સમાજ ધર્મના જે લોકો જે છે મોટી સંખ્યામાં જોડાયા છે અને ઘણા બધા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ જે છે એ પણ એમાં જોડાયા છે. એક સારા મેસેજ આપે છે અને આ બદલ જે છે હું ભાવનગરના જે અલગ અલગ આગેવાનો અને અમારા જેટલા પણ બ્લડ બેંકના ટ્રસ્ટીઓ છે એને પણ હું અભિનંદન આપું છું. અને હું બધાને એક એવું જ એક રિક્વેસ્ટ કરશું કે એવા કોઈ પણ આયોજન ઇન ફ્યુચર થાય એમાં મોટા ભાગે બધા લોકો જોડાય, ખાસ કરીને યુવાનો, એવા બધા ખાસને એક જે છે સુઝાવ છે.